જોઈ લઉં છું. એ અહીંયા મેનેજમેન્ટ વાળા ભાઈ કોણ છે? તમે છો? અને અહીંયા ફેમિલીનો ફોટો રાખવાનો છે. હજી સુધી સાંજે આવી જશે. સરખું રાખી દે, લાઇટિંગ એના ઉપર વ્યવસ્થિત જો. અરે આ શું છે? આમ હોય અહીંયા વરમાળા છે, અહીંયા આવું કપડું હોય. ના ના કહી દો, અહીંયા ઓલું કપડું રખાઈ દો. પૈસા કપાવી નાખે શું તમારે? ના ના કપડું હમણાં આવી અને જાય. આ કાર્પેટ ની બે બાજુ ઓલા ફાયર ક્રેકર ઓલા સંભુ થાય એવું લગાવી દો. ક્યારે હા ઈ કહી દો, આ ઈ કહી દો ઓર્ડર નાખ. સમજો અહીંયા દીદી ને જીજુ અહીંયાથી એન્ટ્રી કરશે. હું બરાબર દીદી ને જીજુ ની પાછળ વચ્ચે હોઈશ, વચ્ચે. તો ફોટોગ્રાફર ને કહી દેજો મારા ફેસ ઉપર ફોકસ કરે, ન્યાનો બ્લર ન થઈ જવું જોઈએ. હાલો. અરે મહેંદી વાળા બેન, તમે જલ્દી પહોંચો, મને ફંક્શન ચાલુ થઈ ગયા છે. મહેંદી ક્યારે મૂકશો તમે? જલ્દી પહોંચો. એક મિનિટ, આ વિડિયોગ્રાફર નો ફોન. હાલો. અરે પણ મહેંદી વાળા બેન આવી ગયા છે, તમે ક્યારે આવો છો? જલ્દી ફોટોસ તો બધા ક્લિક કરવાના હોય ને. ફ્લાવર ત્યાં નથી રાખવાના, અહીંયા રાખવાના છે. હલ્દીના મંડપમાં ન્યા રાખો. તમે શું કરો છો? એ ભાઈ આ સોફા તમે ગોઠવા જજે, ખાલી આ ખુરશી બધી ક્યારે ગોઠશો? અરે મેકઅપ વાળા બેન, 8 વાગ્યાનું મુહૂર્ત છે. તમે દીદીના મેકઅપ માટે છે ને 3 વાગે જ પહોંચી જાજો. આમ તો 3 વાગે ને 12 વાગે જ આવી જાજો. મારો મેકઅપ નહીં કરો, હું દુલ્હનની બેન છું. મારો તો મેકઅપ કરવો જ પડે ને તમારે. અને આમેય વેલી મને ફ્રી કરી દેજો, વેલો મેકઅપ કરીને. મારે પછી આ બધું જોવું પડે, મેનેજમેન્ટ ને બધું વ્યવસ્થિત રીતે. અરે હા કાકી, તમારે મેકઅપ નું કહી દીધું છે, કરી દેશે બાપા. તમને નવરી નથી થતી. બહુ કરી દીદીના લગન તો એમ નથી કરવાનું.